શાકભાજી બનાવવાનું આપણે શરૂઆત કરીશું। એ માટે આપણે પાસ્તા ધોઈને લઈ લીધા છે। તદુપરાંત વિવિધ શાકભાજી લઈ લીધા છે, કેપ્સિકમ, ટમેટો, ડુંગળી, ધાણા, બીટ, લસણ અને વ્હાઈટ સોસ બનાવવા માટે વિવિધ સામગ્રી લઈ લીધી છે। તો સૌપ્રથમ આપણે પેણીમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું પાસ્તા બાફવા માટે। તેમાં આપણે થોડું તેલ અને મીઠું એડ કરીશું જેથી પાસ્તા ચોંટશે નહીં। હવે પાણીને આપણે ઉકળવા દઈશું। પાણી ઉકળે તો સાઈડ પર આપણે શાકભાજી છે જેને ઝીણું ઝીણું સમારી લઈશું। તો મેં ડુંગળી ચોપરમાં એડ કરી છે, જેને હું ચોપર વડે જ ક્રશ કરી લઈશ। ત્યારબાદ લસણ પણ ઝીણું ઝીણું આ રીતે ક્રશ કરી લઈશ। એ જ રીતે બધા શાકભાજી આપણે ક્રશ કરી લઈશું। તો એક બાજુ પાણી ઉકળી ગયું છે। તો શાકભાજી ક્રશ કર્યા બાદ આપણે પાસ્તા જે ધોઈને મૂક્યા હતા એ એડ કરીશું। તો શાકભાજી પણ સમારાઈ ગયા છે, પાસ્તા બફાય છે। તો આપણે વ્હાઈટ સોસ બનાવવા માટે કોર્નફ્લોર લીધો છે, દૂધ, બટર, ચીઝ, ઓરેગેનો, ચીલી ફ્લેક્સ લઈ લીધું છે। તો પહેલાં બટર છે જેને મેલ્ટ કરવા માટે પેણીમાં મૂકીશું। બટર મેલ્ટ થાય ત્યારબાદ આપણે કોર્નફ્લોર એડ કરીશું। તો કોર્નફ્લોર તમારે જે ક્વોન્ટિટીમાં વ્હાઈટ સોસ બનાવવાનો હોય એ પ્રમાણે એડ કરવાનું રહેશે। મેં બટરમાં કોર્નફ્લોર એડ કરી લીધો છે। કોર્નફ્લોર અને બટર સારી રીતે આપણે મિક્સ કરીને સાતરી લેવાનું છે। સારી રીતે સતરાઈ જાય ત્યારબાદ આપણે એમાં દૂધ એડ કરીશું। તો હવે દૂધ અને લીધેલા મિશ્રણ છે એ બંનેને સારી રીતે મિક્સ કરી દેવાનું રહેશે। તો એ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ઓરેગેનો, ચીલી ફ્લેક્સ એડ કરીશું। તદુપરાંત પાસ્તા જોડે મારી જોડે જે મસાલો આવ્યો તો એ હું એડ કરીશ થોડોક। બધું મસાલા, દૂધ અને મિશ્રણ જે છે તેને મિક્સ કરી લઈશું। લાસ્ટમાં આપણે ચીઝ ઉમેરીશું, જે મારી જોડે મોઝરેલા ચીઝ છે જે હું એડ કરીશ। મોઝરેલા ચીઝ જે પીગળી જાય અને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણો વ્હાઈટ સોસ જે પાસ્તા માટે બનીને રેડી થઈ ગયો છે। એક બાજુ આપણા પાસ્તા પણ બફાઈ ગયા છે। તો એને વધારાનું પાણી કાઢવા માટે કાણાવાળા વાસણમાં લઈ લઈશું જેથી વધારાનું પાણી જે છે એ નીતરી જાય। તો હવે આપણે સોસ બનીને રેડી છે, પાસ્તા બફાઈ ગયા છે। તો હવે શાકભાજી સાતરી લઈશું। એ માટે મેં પેણીમાં તેલ એડ કર્યું છે, જેમાં થોડું જીરું એડ કરીશ। જીરું સતરાઈ જાય ત્યારબાદ હું અંદર લસણ એડ કરીશ। લસણને સારી રીતે સાતરી દેવાનું રહેશે। લસણ સારી રીતે સતરાઈ જાય ત્યારબાદ ડુંગળી એડ કરીશું। ડુંગળીને પણ સારી રીતે આપણે સાતરી લેવાનું છે। બધા શાકભાજી ફર્સ્ટ ફ્લેમ પર જ ગેસી કરવાનું રહેશે। ત્યારબાદ હું મીઠું એડ કરીશ થોડું, અને મારે પાસ્તા જોડે જે આવેલો મસાલો હતો એ હું એડ કરીશ। એ રીતે બીટ, કેપ્સિકમ, ટામેટાં બધા શાકભાજી વારા પરથી મિક્સ કરીને આપણે સાતરી લેવાના છે। બધા શાકભાજી ભળી ગયા પછી આપણે વ્હાઈટ સોસ બનાવીને રેડી રાખ્યો હતો એ એડ કરીશું। તો સોસ અને શાકભાજી આપણે મિક્સ કરી લેવાના છે। તો સોસ અને શાકભાજી મિક્સ થઈ ગયા બાદ સાદા મસાલામાં મરચું અને હળદર આપણે એડ કરીશું। ત્યારબાદ આપણે જે પાણી નીતરવા માટે રાખેલા બાફેલા પાસ્તા હતા એડ કરવાના છે।
તો સોસ, શાકભાજી અને પાસ્તા બધું સારી રીતે મિક્સ કરી દેવાનું રહેશે. ત્યારબાદ ઉપરથી થોડા ધાણા ભભરાઈને આપણે મિક્સ કરી દેવાનું રહેશે. તો આપણે આ રીતે પાસ્તા બનીને રેડી થઈ ગયા છે, જેને આપણે ડીશમાં કાઢી લઈશું. ઉપર થોડા ધાણા, પીઝા પાસ્તા સોસ અને ચીઝ વડે ડેકોરેટ કરીશું. તો મિત્રો, આપણા વ્હાઈટ ચીઝી સોસ પાસ્તા બનીને રેડી છે. આવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.